અમદાવાદમાં શ્રાવણ માસ અને વરસાદથી ફૂલો મોંઘા બન્યા। ફૂલ બજારમાં શ્રાવણ માસને કારણે માંગ વધી ગઈ। વરસાદને કારણે બજારમાં ફૂલોની આવક પર અસર પડી। દેશી ગુલાબ આણંદ અને ધોળકાથી અમદાવાદ આવે છે। પીળા ગલગોટા નાસિક અને મધ્યપ્રદેશથી મંગાવવામાં આવે છે। 60 રૂપિયાવાળું ગુલાબ હવે 200 રૂપિયા કિલો થયું। ગુલાબના ભાવ વધીને 200 થી 250 રૂપિયા પહોંચ્યા। 30 રૂપિયા કિલો મળતા ગલગોટા હવે 80ના થઈ ગયા। 20 રૂપિયા કિલો મળતા ડમરો હવે 50 રૂપિયા થયો। મોગરાનો ભાવ પણ વધીને 500 રૂપિયા સુધી પહોંચી ગયો। શ્રાવણ માસમાં પૂજા અર્ચના માટે માંગ ખૂબ વધી। ફૂલોની માંગ વધતા બજારમાં ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો। ફૂલોના ભાવ અત્યારે દશામાના વ્રતના કારણે બધા ભાવમાં થોડો વધારો થયો છે। ગુલાબ 200 રૂપિયા 150 થી 200 વેચાય છે। હજારીગલ 500 થી લઈને 800 સુધી વેચાય છે। પછી વ્હાઈટ ફૂલ આવે છે મોગરાના, એ 1000 રૂપિયા 1000 થી 1200 રૂપિયા કિલો। આ બધા જાત જાતના ફૂલ બધા ઊંચા ભાવમાં અત્યારે વેચાય છે તહેવારના કારણે। સેવંતી 150 થી 200 રૂપિયા। આ બધા ફૂલ અત્યારે આવે છે બોમ્બે, નાસિકથી, એમપીથી, આવી બધી અલગ અલગ જગ્યાથી આવે છે। ગુલાબ છે જે અહીંયા લોકલ આણંદ સાઈડથી આવે છે। ભાવ તો અત્યારે હમણાં ગયા 2-3 મહિના તો એકદમ ફૂલ મંદી હતી, એટલે આના અત્યારે શ્રાવણ મહિનો છે, દશામાનું વ્રત ચાલે છે, એટલે ભાવ વધારો છે। ભાવ તો ઘણો મંદીમાં તો સમજો ને, ગુલાબ 30 થી 40 રૂપિયા વેચાતું હતું, એની જગ્યાએ અત્યારે 150 થી 200 રૂપિયા વેચાય છે। હજારીગલમાં બી એવું હતું, 30 થી 40 રૂપિયા હજારીગલ હતા, એની જગ્યાએ અત્યારે 50 થી લઈને 80 રૂપિયા સુધી વેચાય। શ્રાવણ માસ શરૂ થાય એટલે કે તહેવારોની સિઝન, અને આ તહેવારોમાં ફૂલ બજારમાં સખત ડિમાન્ડ જોવા મળતી હોય છે, કારણ કે અનેક મંદિરો હોય કે પછી અનેક મકાનો હોય, ત્યાં ભગવાનની ભક્તિ કરવાની હોય છે। અને આ ભગવાનની ભક્તિમાં ખાસ કરીને શિવજી હોય કે પછી તમામ દેવી દેવતા હોય, તેમની આરાધના કરવાની હોય છે, અને તેના જ કારણે ફૂલોની ડિમાન્ડ વધતી હોય છે। શહેરમાં ફૂલ બજારમાં ફૂલોની માંગમાં વધારો નોંધાયો છે। બીજી તરફ વરસાદના કારણે ફૂલોના ઉત્પાદન અને આવક ઉપર અસર પડી રહી હોવાથી ફૂલોના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે, કારણ કે શ્રાવણ માસ દરમિયાન મંદિરોમાં પૂજા અર્ચના માટે ફૂલોની જે માંગ છે તે માંગ વધતા બજારમાં જે ફૂલોના જે ભાવ છે તે ઉચકાયા છે। અને અમદાવાદના બજારમાં દેશી ગુલાબની વાત કરીશું તો નારેશ્વર, આણંદ અને ધોળકાથી આવે છે, જ્યારે પીળા ગલગોટા નાસિક, મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાંથી આવે છે। ત્યારે વરસાદ અને ધાર્મિક પ્રસંગોના કારણે ફૂલોની આવક અને માંગ વચ્ચે તફાવત સર્જાતા ભાવમાં વધારો થયો છે। ગુલાબના ભાવમાં સૌથી મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। પહેલા પ્રતિ કિલો 60 થી 70 માં મળતા ગુલાબ હવે આશરે 200 થી 250 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે। આ ઉપરાંત ગલગોટાના ભાવ પણ વધ્યા છે, જે 30 થી 40 પ્રતિ કિલો મળતા ગલગોટાના ભાવ અત્યારે 80 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે, જ્યારે ડમરાના ભાવ 20 થી 30 પ્રતિ કિલો હતા, જે હવે વધીને 50 થી 60 પ્રતિ કિલો થઈ ગયા છે। જ્યારે શ્રાવણ માસમાં ખાસ માંગ ધરાવતા મોગરાના ભાવમાં પણ મોટો વધારો થયો છે, જ્યારે 200 થી 300 પ્રતિ કિલો મળતા મોગરા હવે 500 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે। શ્રાવણ માસ દરમિયાન મંદિરોમાં ભગવાન શિવની પૂજા, સોમવારના વ્રત અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ફૂલોનો ઉપયોગ વધતો હોય છે, અને તેના જ કારણે આગામી દિવસોમાં પણ ફૂલોની માંગ યથાવત રહેવાની શક્યતા છે। તેના જ કારણે હાલ ફૂલોના ભાવમાં સૌથી મોટી અસર જોવા મળી રહી છે, કારણ કે અત્યાર સુધી શ્રાવણ માસ પહેલા ક્યાંક ને ક્યાંક વેપારીઓ પણ કહી રહ્યા છે કે ફૂલ બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ જેવા શ્રાવણ માસની શરૂઆત થઈ તેવી જ ફૂલ બજારમાં તેજી જોવા મળી રહી છે। એટલે કે હવે ફૂલોની જે સુવાસ છે તે મોંઘી બની છે। કેમેરામેન વિનોદ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ।